જામનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના પદાધિકારી, અધિકારી અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। ભારત સરકારના સ્વચ્છ મિશન અભિગમને અનુરૂપ 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે આજ રોજ વોકેશન એટલે ચાલીને જામનગરના મુખ્ય રસ્તાઓ અને તળાવની પાળે ચાલી અને એક સંદેશો આપે સ્વચ્છતા હી સેવાના માધ્યમથી। એમાં ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગતરા, કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબ, ડીએમસી શ્રી ઝાલા સાહેબ, જાની સાહેબ અને પ્રજાજનો જે અહીંયા ભાગ લીધો હતો। અને આજના આ કાર્યક્રમમાં અમે એવો સંદેશ દેવા માંગીએ છીએ કે સેવા સેતુના પખવાડિયા દ્વારામાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરેલો હતો। એ ટાઉન હોલથી ચાલી અને તળાવની પાળના જે અંદરનો છે 1.9 કિલોમીટરનો અને એના પછી તે પાછા ટાઉન હોલે પૂર્ણ કરેલી છે, તો એ 3 કિલોમીટરની આસપાસના એરિયા મેં કવર કરેલો છે।